જય જલારામ, જય જલારામ, જય જલારામ. દીપક જોશી, ઝાંઝીબાર. આજે આપણો સોમવાર છે, શંકર ભગવાન દિવસ છે અને આપણા ભાઈઓ ટીમ ટાન્ઝાનિયા ચેમ્પિયન્સ થયા વોલીબોલમાં. ઈસ્ટ આફ્રિકા ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ 2024. વરસાદ હતો, હેવી વરસાદ હતો શનિ રવિવારના પરોઢિયે 5 વાગ્યા સુધી આ ભાઈઓ ટીમ ટાન્ઝાનિયાની આખી ટીમ અને સામે ઇવનિંગ સ્ટાર્સ આ લોકોને રનરઅપ ચેમ્પિયન થયા. પણ એટલા ખનથી પ્યારથી આપણા ભાઈઓ વોલીબોલ રમ્યા અને બહેનો થ્રોબોલ રમ્યા દાર ઇસ્લામ ટાન્ઝાનિયામાં. અને આજે આપણે ભાઈને આટલો આશીર્વાદ લેવા આપણા જલારામ બાપા મંદિરમાં આવ્યા અહીંયા દાર ઇસ્લામમાં. અને આ ટ્રોફી આપણી વિનિંગની ચેમ્પિયનની ટ્રોફી ઈસ્ટ આફ્રિકા ચેમ્પિયન, ઈસ્ટ આફ્રિકા ચેમ્પિયન્સ. દાર ઇસ્લામમાં તો છે ચેમ્પિયન્સ, પણ ઈસ્ટ આફ્રિકાના ચેમ્પિયન થયા. અને તમે અહીંયા જલારામ બાપામાં લઈ આવ્યા. થેન્ક યુ. અમને એક અમે આશીર્વાદ લેવા આવ્યા કે એક રિસ્પેક્ટ છે આપણી, આપણે બધા સાથે મળીને રમવાની છે. ડાયવર્સિટી ગેમ હતી, બધી ટાઈપની કોમ્યુનિટી હતી, હિન્દુ હતા, મુસ્લિમ હતા અને બધા સાથે ભાઈ બહેન તરીકે રહીમાં અને ફાઇન રીતે પતી ગયો છે. અને નેક્સ્ટ પ્રસંગ ઈસ્ટરમાં છે મોમ્બાસામાં, મળશું મોમ્બાસામાં પાછી ચેમ્પિયનશિપ લેવા જાશું. અને ટીમ ટાન્ઝાનિયા ઓએ, ટાન્ઝાનિયા ઓએ, ને જય જલારામ બાપા ઓએ. કિશોરભાઈ ઓએ ને હું દીપક જોશી ઓએ. થેન્ક યુ. ઓકે, હવે આ જોયું આપણી આ વિડીયો તો ઉતારું જ, કારણ કે મને ગમે છે વિડીયો ઉતારવી. અને આજે જો આજે બાપા પાસે આપણા બાપા પાસે આપણી આ ચેમ્પિયનશિપની ટ્રોફી રહેશે. અહીંયા આપણે આશીર્વાદ મળે છે. થેન્ક યુ મારા ભાઈ કે તું લે આવ્યો અહીંયા. એટલા તમારા સંસ્કાર બધાના કે આપણી સાથે તમે શેર કરો છો આ તમારી જીત, ને અમે તમારી સાથે એ જીત સેલિબ્રેટ કરે છે. હું દીપક જોશી, ઝાંઝીબાર. મારો વિડીયો છે યુટ્યુબમાં જોશીસ ડેઝ ઝાંઝીબાર. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને આપણે દુનિયા દેખાડવું નથી, પણ ચેમ્પિયન ઇઝ અ ચેમ્પિયન. જય શ્રી કૃષ્ણ ને જય જલારામ બાપા. થેન્ક યુ.